હેલો ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એસએસ ડિવાઇન સ્કૂલ. ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમમાં યુનિટ 2 આગળ જોઈશું. આગળના લેક્ચરમાં આપણે પેજ નંબર 12 ઉપરનો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ પૂરો કર્યો હતો. હવે આજે આપણે લાસ્ટ પેરેગ્રાફ જોઈશું. તો તમારી પાસે જે ટેક્સ્ટ બુક અવેલેબલ છે એ ઓપન કરો પેજ નંબર 12 પર અને મારી સાથે તમે પણ ધ્યાન આપતા જજો. ઓકે, સી like many people who work to create humor, Walt took it very seriously. કે જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, જે હ્યુમર ક્રિએટ કરવાનું કાર્ય કરે છે, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ખૂબ જ સિરિયસલી કામ કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એટલે કે સૌથી વધારે જે કાર્ટૂન જે સૌથી વધુ ફનીએસ્ટ કાર્ટૂન છે, વધુ જે ફન આપનાર કાર્ટૂન છે, એની સામે હજુ કઈ રીતે એને વધુ સુધારી શકાય એવા ઈરાદાથી તે ગંભીરતાથી એની સામે જોઈ અને ઘણીવાર એ બેસી રહેતો હતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. વોલ્ટ એના અન્ય સભ્યોના મતને, એની સાથે જે કામ કરનાર બીજા જે સભ્યો હતા એ લોકોના મતને મહત્ત્વપૂર્ણ ગણતો હતો, પરંતુ નિઃશંકપણે જે છેલ્લો જે નિર્ણય હોય એ તો હંમેશા વોલ્ટનો જ રહેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, વોલ્ટ કોલ્ડ ધ કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એકવાર એક કાર્ટૂન, નવું કાર્ટૂન જોયા પછી, અને એ કાર્ટૂન કેવી રીતે જોયું છે? વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એટલે દેખાતી ના ખુશીથી. મતલબ એને જોયા પછી એને બહુ સારી ખુશી નથી મળી, તો કે દેખાતી ના ખુશીથી એક નવા કાર્ટૂનને જોયા પછી વોલ્ટે કેટલાક લોકોના એક જૂથનો અભિપ્રાય એણે માગ્યો. લોકોને કહ્યું કે તમે આના વિશે કોમેન્ટ મને જણાવો. One after another they spoke up, all echoing Walt's criticism. એટલે કે છે એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rubber stamp that say yes Walt, he snapped. પછી કે છે તેણે સડાક દઈને ચોપડાવી દીધું કે ઠીક છે, અને વોલ્ટ કહેતા કે હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. પછી કે છે then he wheeled and asked the projectionist what he taught. પછી કે છે એને ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રમાણે પ્રોજેક્ટર ચલાવનારને એણે કહ્યું. એન્ડ ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. અને એ માણસને તો કે છે ખ્યાલ આવી ગયો હતો કે આ જે મતભેદ જે છે એ ઠીક છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એણે કહ્યું કે મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ. અને કે છે વોલ્ટ તરત જ કૃત્રિમ હાસ્ય કરીને કહ્યું યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને એને સૂચવ્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. મતલબ જે લોકો વોલ્ટની ટીકા કરતા હતા ત્યારે વોલ્ટે બીજા જે એની સાથે જે પ્રોજેક્ટનિસ્ટ હતો, જે પ્રોજેક્ટને હેન્ડલ કરનાર માણસ હતો, એનો સંચાલક એને બોલાવે છે, એને કહે છે. એટલે એને તો તરત જ ખબર પડી ગઈ કે આ લોકો બધા ટીકા કરી રહ્યા છે. અને કહે છે વોલ્ટ ગુસ્સે થશે તો કહે છે એ પેલા લોકોને કહે છે કે તમે જે કંઈ પણ કહો છો એ બધી વાત તમારી ખોટી છે. વોલ્ટ તો સમજી જ જાય છે કે શું કહેવા માગે છે. એટલે વોલ્ટે તરત જ એને કહ્યું કે ભાઈ તું તારા કામમાં ધ્યાન આપ, બરાબર? એ લોકો શું કહે છે અને એ સાચા છે કે ખોટા એ તારે જોવાની જરૂર નથી. હવે જુઓ મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક બાબતમાં ઇન્વોલ્વ કરતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. તો કે છે એક વખત એક મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન જે વાર્તા કહેનાર જે હતો સ્ટોરી મેન, એ તેના હાથમાં જે પોઇન્ટર હોય એ લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એનું શોર્ટમાં એને વર્ણન કરી રહ્યો હતો. તો એણે શરૂ કર્યું છે
કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગન, એને શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો, ઓકે, આવું બોલે છે. એન્ડ વોલ્ટ સ્ટોપ્ડ હિમ, અને વોલ્ટે એને કહ્યું કે ઊભો રહે, એને અટકાવી દીધો. પછી કહે છે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, કે છે તમારી બાયસિકલની જગ્યાએ માત્ર બાયસિકલ બોલવાનું છે. પછી હી સેડ, એણે આવું કહ્યું. પછી કહે છે રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન, કે છે વોલ્ટ કહેતો કે યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી કે એની પાસે પોતાની સાયકલ હોય. મિત્રો વિચારો, વોલ્ટ કેટલા એમનો વિચાર, આપણને તો આવો વિચાર પણ ના આવે, પણ વોલ્ટ એવું વિચારે છે કે દરેક બાળકની પાસે, આપણે જ્યારે કોઈ વસ્તુનું ડેસ્ક્રિપ્શન આપતા હોઈએ ત્યારે એ દરેક વ્યક્તિ જોઈ શકે ખરું, પણ એવું દરેકને એવું ફીલ થાય પછી કે મારી પાસે હોત તો કેવું હતું. તો કે છે જ્યારે એવું સાંભળે કે પછી ત્યારે તમારી સાયકલ પર સવાર થાવ તો તમારી સાયકલ બોલે એટલે બાળક સાંભળનાર જે હોય એ નિરાશ થઈ જાય. તો કે છે કે તમારી સાયકલ પર નહીં, સાયકલ પર સવાર થાવ, મતલબ જ્યારે બાળક પાસે સાયકલ આવશે ત્યારે વિચારશે કે હા ભાઈ હવે સાયકલ પર સવાર થવાનું છે, પણ તમારી સાયકલ બોલો એટલે બાળક દુઃખી થશે કે તમારી સાયકલ, મતલબ કે મારી પાસે તો સાયકલ નથી. એટલે વોલ્ટ એવું કહે છે કે દરેક બાળક એટલું નસીબદાર નથી કે તેની પાસે પોતાની સાયકલ હોય. એટલે તમારી સાયકલ બોલો એટલે મતલબ કે સામેલી વ્યક્તિની પોતાની વસ્તુ હોય તો આપણે એને તમારી કહી શકીએ. ઓકે, તો વોલ્ટ આટલા પ્રેમાળ હતા, બરાબર, અને બાળકોનું પણ એમને બાળકોની સહજ વૃત્તિ, બાળકોને કેવું ગમતું એ પણ એમને સારી રીતે ખ્યાલ હતો. પછી જુઓ નેક્સ્ટ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, કે છે ધ સ્ટોરી ઓફ ડિઝનીની જે સ્ટોરી છે એ કેવી છે, બીજી કંઈ પણ વસ્તુ કરતાં ચડિયાતી છે. ઇલિસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડેટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન, એટલે કે વોલ્ટ જે બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. ઓકે, એને ઇલિસ્ટ્રેટ કરે છે. પછી કહે છે ફોર યર્સ, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે છે વર્ષો સુધી વોલ્ટે એક નવા મનોરંજન પાર્કનું એક સપનું સેવ્યું હતું. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એટલે કે છે એ એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. ઓકે, પછી કહે છે બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ preposterous that he wouldn't mention it to anyone, કહે છે કે મનોરંજન પાર્કમાં, અરે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં, ઓકે, કેમ કે વોલ્ટે એ આ જે મનોરંજન પાર્ક જે છે એ એની ઇમેજિનેશન હતી, તો કે છે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ તેનો ઉલ્લેખ પણ એ ભાગ્ય જ કરી શકે. ઓકે, પછી કહે છે he just quietly began planning, પણ કે છે એણે ચૂપચાપ એનું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું, કેમ કે એની જે વિચાર શક્તિ હતી, એની જે કલ્પના હતી એના પર લોકો ભાગ્યે જ વિશ્વાસ કરી શકે. ઓકે, પરંતુ વોલ્ટને પોતાની કલ્પના શક્તિ પર તો એકદમ પાક્કો વિશ્વાસ હતો કે એ જે ઈચ્છે છે એ થઈને જ રહેવાનું છે અને એ ચોક્કસ લોકોને ગમવાનું છે. ઓકે, તો કે છે એને કોઈને જણાવ્યા વિના એ ચૂપચાપ એનું આયોજન કરવા લાગેલો. ત્યાર પછી જુઓ મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ યુઝવલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, કે છે તેમ છતાંય, ધો મિત્રો અહીંયા જુઓ તમે આપણા ફંક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે, તમારે જ્યાં જ્યાં આપણા ફંક્શનનો યુઝ થાય છે તે અંડરલાઇન કરવાના છે અને એનું નામ પણ લખવાનું છે જેથી આપણને સરળતા રહે ફંક્શન સમજવામાં. ઓકે, જો કે તેમ છતાંય રોજ હંમેશની જેમ એઝ યુઝવલ ધો એટલે ધો એઝ યુઝવલ, જો કે તેમ છતાંય હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમે બધા એના પોતાના ઉત્સાહના ભાગીદાર એણે અમને બનાવ્યા. એન્ડ સમવન આસ્કડ, અને કોઈકે પૂછ્યું વોલ્ટ
હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે છે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ જવાબ મળ્યો હતો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે છે આ સમગ્ર દુનિયામાં, આ સમગ્ર પૃથ્વી પર બીજું કશુંય ડિઝનીલેન્ડથી વિશેષ દેખાવતું ન હોવું જોઈએ. એટલે કે ડિઝનીલેન્ડ એક યુનિક હોવું જોઈએ, એના જેવું બેજોડ હોવું જોઈએ દુનિયામાં, એના જેવું બીજું કંઈ જ ન હોવું જોઈએ, એવું ડિઝનીલેન્ડ લાગવું જોઈએ. પછી કે છે પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, કે છે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી હતી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ તો શરૂ થઈને જ રહ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, એટલે કે છે તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની આ ઇમેજિનેશનના એક અદ્ભુત સર્જનને જોવા માટે લાખો લોકો આવ્યા છે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. પછી કે છે એક નાના બાળકને જ્યારે આપણે કંઈક નવું રમકડું આપી દીધું હોય એમ આખી દુનિયાના અંદર સૌથી મોટું અને સૌથી શાઇનીએસ્ટ એટલે કે શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ એક ટુરિસ્ટની જેમ, પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો અને આખા પાર્કના અંદર ભટકતો. મતલબ એ જે અમ્યુઝમેન્ટ પાર્ક બની ગયો એટલે એટલો બધો ખુશ થઈ ગયો. જેમ નાના બાળકને આપણે ઘરે કંઈક ટોય લાવી આપીએ, નવું રમકડું મોટું અને સરસ મજાનું, તો એ લઈને કેમ ખુશીથી ફરતો હોય, એવી રીતે કે છે વોલ્ટ નાના બાળકની જેમ આખા અમ્યુઝમેન્ટ પાર્કમાં ખુશીથી ફરતો હતો, કેમ કે એને જે ક્રિએશન બનાવ્યું છે, જે ડિઝનીલેન્ડ બનાવ્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે. ઓકે, નાઉ હવે નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો આપણે જોઈશું. બીજી બાજુનો જે પાર્ટ છે એમાં ફર્સ્ટ પેરેગ્રાફ, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. ઓકે, કે છે વોલ્ટના તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અસાધારણ તબદીલી આણી. મતલબ કે કોઈ વિચારી ન શકે એવી એકદમ નાટ્યાત્મક, કેવો કોઈ સિરિયલના કે એના અંદર અચાનક જ જે વળાંક આવી જતો હોય છે એવી રીતે અચાનક જ આના અંદર નાટ્યાત્મક રીતે અંદર ફેરફાર થઈ ગયો, મતલબ એના નસીબના અંદર ઘણો ફેરફાર થઈ ગયો. પછી કહે છે યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, કે છે છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં. મતલબ કે ક્યાં વોલ્ટ એને કેટલા સિરીઝો ચાલુ કરી, ફ્લોપ ગઈ, એને જે બનાવ્યું હતું એ એના ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધું, તે જ છતાંય નિરાશ થયા વિના એને મિકી માઉસ પર કામ કર્યું અને બહુ જ સફળ થયું. આટલી બધી એકદમ નાનામાંથી આટલો મોટો માણસ બની ગયો, એને ડિઝનીલેન્ડનું સર્જન કરી દીધું, કે છે તેમ છતાંય આટલી બધી સફળતા હાંસલ કર્યા પછી પણ વોલ્ટ જે છે એ બિલકુલ બદલાયો નથી. મતલબ એની સફળતાએ વોલ્ટને બદલ્યો નથી. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, પરંતુ આ સફળતાએ વોલ્ટને બદલી શકી નહીં. નાઉ હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એટલે કે છે એ સીધો સાદો અને એક સરળ માણસ જ બની રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ his idea of a night out was a burger and chili at some little restaurant, કે છે તેને મોટી પાર્ટીઓ પસંદ ન હતી અને રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. મતલબ એને આટલું બધું કામ કર્યા પછી, આટલું આગળ આવ્યા પછી લોકો તો મોટી પાર્ટીઓમાં જાય, ગેસ્ટ બનીને જાય, પણ કે છે વોલ્ટને એ બધું પસંદ નહોતું એટલે એ ઇગ્નોર કરતો હતો. અને કદાચ જો રાત્રે એને બહાર નીકળવું જ હોય તો એ પણ મોટી હોટલોમાં નહીં, નાનકડી એવી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ, એટલે કે બહુ મોટો જલસા અને બહુ જ જે એન્જોય કરે એવું નહીં, સાદું અને સિમ્પલ જ એ નાની એવી રેસ્ટોરન્ટમાં જઈ અને બર્ગર કે ચટણીનો જે નાસ્તો હોય એટલા પૂરતો એનો શોખ મર્યાદિત હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home, એટલે કે છે એનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ એટલે ગાડીના પાટા
બનાવવા પૂરતું હતું. મતલબ એને કંઈ પણ જો ખર્ચો કર્યો હોય, લોકો બહાર મોજ શોખ માટે જે ખર્ચા કરે છે એવા ખર્ચા એને ટાળ્યા છે, પરંતુ એની જગ્યાએ એને ખર્ચો શું કર્યો છે કે એ જે જગ્યાએ રહેતો હતો એની ફરતે એક નાનકડો રેલ રોડ એટલે ગાડીના પાટા એણે બનાવ્યા હતા. બસ આટલો ખર્ચો એને વધુમાં વધુ જો કોઈ ખર્ચો કર્યો હોય તો એ કર્યો હતો. હવે જુઓ નેક્સ્ટ કહે છે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. કે છે ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્રએ એને એકવાર પૂછી નાખ્યું કે તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે. તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એ સ્ટુડિયોના સામે આંગળી ચીંધતા વોલ્ટે કહ્યું, વોલ્ટ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. કે છે એ ખેતરને હું ફળદ્રુપ બનાવું છું. ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવવું અને ફિલ્ડ એટલે ખેતર, એ ખેતરને હું ફળદ્રુપ બનાવું છું. ખેતર એટલે કોણ? તો ડિઝનીલેન્ડનો સ્ટુડિયો જે છે એ સ્ટુડિયો, અને ફર્ટિલાઇઝ એટલે એને ફળદ્રુપ બનાવું છું. મતલબ કે આ પૈસાથી હું એના અંદર કંઈ નવું ને નવું અંદર સુધારા કરું છું, એના અંદર હું ઇમ્પ્રૂવમેન્ટ લાવવા માટે એ આ પૈસા જે છે હું એમાં વાપરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને કે છે હા એ સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી ઝડપથી એણે એ કંપનીમાં પૈસાનું તરત જ રોકાણ કર્યું હતું. પછી નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો, બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. કે છે જ્યારથી વોલ્ટે ધંધો શરૂ કર્યો ત્યારથી શરૂ કરીને પહેલી વાર એ દેવાળીઓ બન્યો, વોલ્ટ ચેન્જ ટુ ડેવલપ અધર આઈડિયાઝ એટલે કે છે એને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. ધીઝ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. કે છે વોલ્ટે જ્યારથી ધંધો શરૂ કર્યો અને જ્યારથી એ પહેલીવાર દેવાળીઓ બન્યો ત્યારથી એને કે બીજા વિચારોને વિકાસ કરવાની તક મળી, એટલે કે બીજું નવું કંઈક ડેવલપ કરવાની એને તક મળી. અને એમાં એને શું કર્યું છે તો એના અંદર સમાવિષ્ટ છે, એમાં ઇન્ક્લુડ શું છે, ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે છે એમાં મિનરલ કાઇન્ડ એટલે કે સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ જે આલ્પ્સ લાઇનની જે પર્વતીય વનસ્પતિ જે ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ, આલ્પાઇનનું વૃક્ષ જે હોય છે ને જે પર્વતની ટોચ પર ઉગતું હોય છે, તો કે એ નીચાણવાળો પ્રદેશ. પછી કે છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એના માટે એને $1,00,000 દાન કર્યું. અને આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી $100 million એને ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો ડેવલપમેન્ટ કર્યો. પોતાના પૈસાથી એણે આ જે સર્જન છે એના અંદર એને વિકાસ કર્યો છે. પછી કહે છે Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. અને કે છે અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી જ્યારે વોલ્ટની જીવનલેણ બીમારી લાગુ પડી. એટલે આ બધી પ્રવૃત્તિ ચાલી હતી એવામાં વોલ્ટને જીવનલેણ બીમારી ફેટલ ઇલનેસ એટલે જેનાથી બહુ અસહ્ય રોગ કે પીડા એને શરૂ થવા લાગી. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રિયોલ બ્લો ઓનલી વન્સ. Whatever it is I have got, he told me, don't get it. કહે છે કે ત્યારે એ જ્યારે બીમાર પડી ગયા એ વખતે મેં એને એકવાર આ કુઠુરાઘાતનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. એણે કહ્યું હતું મને કે મને જે વ્યાધિ થયો છે એ કોઈને પણ ના થાય. મતલબ કે વોલ્ટ જે બીમારીથી પીડાઈ રહ્યા છે એ કે છે મને જે થયું છે એ બીજા કોઈને થાય નહીં. આપણને જ્યારે કંઈ વાગે છે કે ઈજા થાય છે ત્યારે આપણે નથી કહેતા કે હે ભગવાન આવું બીજાને ના થાય. એટલે કે એટલી અસહ્ય બીમારી વોલ્ટને થઈ હતી કે છે જ્યારે હું એને મળ્યો ત્યારે એણે મને કહ્યું કે મને જે થયું છે એ બીજા કોઈને ના થાય. પછી કે છે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ
ધ નાઇટ બિફોર હી ડાઇડ. જ્યારે એ મૃત્યુ પામ્યો એની આગળની રાત્રે હું હોસ્પિટલમાં એની મુલાકાતે ગયો હતો. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. કે છે ભયંકર માંદો હતો તેમ છતાંય તેના સમગ્ર જીવન દરમિયાન એ જે રીતે રહ્યો હતો એવી જ રીતે એનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન માટે કાર્યરત હતું. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. કે છે એ હંમેશા કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નથી. ડિઝનીલેન્ડનું સર્જન જે છે એ પૂરું થવા માટે ક્યારેય નથી થયું અને ન તો તેનો ક્યારેય અંત આવવાનો છે. ઓકે, આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. કે છે હું પણ એવું જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. પછી that through his creation, future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which make us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. તો કે છે અને તેના સર્જનો દ્વારા એણે અનેકવાર વર્ણવ્યું હતું એવી રીતે કે દરેક માનવમાં એક મૂલ્યવાન એવું કંઈક ખાસ અમર જે કહેવાય એવું કશુંક રહેલું છે કે જે આપણને બાળકના રમકડા સાથે રમવા અને એકદમ તુચ્છ બાબતો તરફ હસવા અને બાથરૂમમાં ટબમાં કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. કે છે આવી આગામી પેઢીઓએ તેનું સ્તુતિગાન કરતી રહેશે. અને આ જે સ્ટોરી જે છે એ રોય ડિઝનીએ લખેલી છે. ખૂબ જ સરસ સ્ટોરી છે મિત્રો. આમાંથી શીખવા આપણને મળે છે કે વોલ્ટ ડિઝનીએ જે ક્રિએશન કર્યું છે એ પોતાની કલ્પના શક્તિને એમને પાંખો આપી છે. ઓકે, એવી રીતે આપણે પણ આપણા મનમાં જો કોઈ આઈડિયા હોય તો એને પૂરું કરવાનો હંમેશા અથાગ પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને માત્ર એ બની ગયા પછી એને છોડી ન દેવું જોઈએ. એને હંમેશા લાઈવ રાખવું જોઈએ, એમાં હંમેશા કંઈ ને કંઈ એડ કરતું રહેવું જોઈએ. આપણી જે ખૂબી છે એને ઓળખીને એને બહાર લાવીને એને વિકસાવવા માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો મિત્રો આ રીતે આપણું આ ચેપ્ટર જે છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને હવે અગાઉના ઝૂમ મિટિંગમાં આપણે મળીશું જ્યારે તમને આ ચેપ્ટરમાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ આપણે એ વખતે સોલ્વ કરીશું અને સાથે સાથે વિડીયો લેક્ચરમાં હું તમને આની શોર્ટ નોટ અને જે ક્વેશ્ચન આન્સર્સ છે એ પણ હું મોકલી આપીશ. તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, ટેક કેર, સી યુ વેરી સૂન.